ડિમ્પલબેન ધર્મેન્દ્રભાઈ બોબારુ કે જેમને માસિકની તકલીફ હતી. એને પહેલા એક વખત બતાવવા આવેલા મહિના દિવસ પહેલા. એ સેમ પ્રોબ્લેમ માટે આપણે મેડિકેશન્સ ને બધું આપેલું હતું. પણ પેશન્ટને કમ્પ્લેનમાં રિલીવ ના થયું ને પેશન્ટ એક બે જગ્યાએ બતાવીને બી આવે. એટલે પેશન્ટને આપણે સમજાવેલું કે ભાઈ આવી રીતે છે બરાબર, તકલીફમાં રાહત નથી થતી, તો એનો લાસ્ટ ઓપ્શન આપણે ઓપરેશન કરવાનું થશે બરાબર. ને ઓપરેશન મતલબ બીજી જગ્યાએ જ્યાં ગયા હતા ત્યાં બી એવી જ રીતે સમજાવેલું હતું. 27 તારીખના સાંજના પેશન્ટ દાખલ થયું, 28 તારીખે આપણે ઓપરેશન કરેલું બરાબર. દર્દીને આપણે કન્સેન્ટના ભાગરૂપે બધું સમજાવેલું હતું કે શું છે, શું ઓપરેશન છે, કેવી રીતે કરવાનું છે, શું શું જરૂર પડી શકે બરાબર. ઓપરેશન 28 તારીખે કર્યું આપણે. ઓપરેશન પછી બી સગાને બધું સમજાવેલું કે ભાઈ આવી રીતે છે ઓપરેશન પછી બરાબર. ઓપરેશન પછી દર્દીને સ્ટેબલ હતું એટલે આપણે એમને વોર્ડમાં શિફ્ટ કર્યું. વોર્ડમાં બી આપણે 2 વખત રાઉન્ડ લેવા ગયા, ત્યારે બી પેશન્ટ જોયું, પેશન્ટ કોન્શિયસ જ હતું ને એકદમ વાઇટલી સ્ટેબલ હતું. બીજે દિવસે એટલે કે 29 તારીખે અચાનક જ સવારે એમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને નાડીના ધબકારા વધવા માંડ્યા, થોડું વોમિટિંગ જેવું થયું. એટલે આપણે તરત જ સ્ટાફે મને જેમ જાણ કરી એટલે તાત્કાલિક આપણે ઉપર ગયા. જોયું તો નાડીના ધબકારા ખૂબ વધારે હતા. એટલે તરત જ આપણે ફિઝિશિયનને ઇન્ફોર્મ કર્યું. ફિઝિશિયને જોયું અને કીધું કે ભાઈ આમાં થોડુંક મતલબ કહેવાય કે થોડું કોમ્પ્લિકેશન જેવું છે. આમાં આપણને એવું લાગે છે કે લોહીનો ગઠ્ઠો ક્યાંક છાતીમાં ફસાઈ ગયો છે, એટલે કે છાતીની જે લોહીની નળીઓ હોય એમાં. એટલે આપણે આપણા તરફથી થાય એટલી ટ્રાય કરી છે. જો જરૂર લાગશે તો આપણે કાર્ડિયોલોજિસ્ટને બતાવવાનું થશે બરાબર. આવી રીતે બધું સગાને સમજાવ્યું, આપણા તરફથી પેશન્ટને સ્ટેબલ કરી. અને તો બી જોયું કે પેશન્ટ થોડું વધારે ડિટેરેટેડ થાય છે, આપણે કાર્ડિયોલોજિસ્ટમાં શિફ્ટ કરવું જ પડશે. એટલે બને એટલું જલ્દી સગાને સમજાવી બરાબર, કન્સેન્ટ લઈ અને પછી આપણે કાર્ડિયોલોજિસ્ટ યુનિટમાં શિફ્ટ કરવું છે. બેન, આક્ષેપ જે છે તમારી ઉપર કે ઓલિમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા નથી અને તેનું વિલય બાલાજી હોસ્પિટલે કર્યું, એવું શા માટે? એવું નથી. આપણે જ્યારે પેશન્ટને કન્ડિશન ક્રિટિકલ થઈ ત્યારે આપણે પેશન્ટના સગાને સમજાવ્યું હતું કે ભાઈ આવી રીતે થયું છે. એટલે સગા એકદમ હેપ થઈ ગયા કે એક તો પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પ્લસ આવી રીતે બીજી હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ફાઇનાન્શિયલી અફોર્ડેબલ છે કે નહીં. એટલે અમે સગાને માનવતા રૂપે એવી રીતે સમજાવ્યું હતું કે અત્યારે આપણે પેશન્ટને પ્રાયોરિટાઇઝ આપી બરાબર, પૈસાનું આપણે આપણી રીતે પાછળથી જોશું, જે બી હોય આપણે ડૉક્ટરને ભલામણ કરશું, બાકી આપણે બીજી કઈ વાત કરેલી નથી. બેન, એવું કીધું છે કે મોબાઈલના આધારે ઓપરેશન કર્યું છે, એવું એ વાત સાવ હકીકત શું છે? એ વાત સાવ ખોટી છે. આપણે ખાલી સગાને એવી રીતે સમજાવેલ છે કે જ્યારે ઓપરેશન પહેલા અમે કન્સેન્ટ લેતા હોય કે જો આમાં જરૂર જણાય તો અમને બીજા ડૉક્ટરનો બી ઓપિનિયન લેવો પડે. ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું. ઓપરેશન દરમિયાન કોઈ કોલ કરવામાં આવેલો નથી અને ઓપરેશન પછી સગાને એવી રીતે જ સમજાવ્યું કે ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું છે, આમાં આપણને બીજી કઈ જરૂર પડી નથી. બેન, એવું પણ વાત હતી કે સર્જનને બોલાવવાના હતા પણ સર્જન આવ્યા નહોતા એટલે તમે ફોન કર્યો તો ચાલુ કરશે. એવું કઈ નથી. એ કદાચ સગાને પેલું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે કે આવી રીતે અમને કીધું તું ને બોલાવ્યા કે જે, તો હવે કેવી રીતે એ લોકો ઇન્ટરપ્રેટ કરવું આપણને ખબર નથી. પણ મેં તમને સમજાવ્યું એવી જ રીતે કે સગાને આપણે કન્સેન્ટના ભાગરૂપે પેલા સમજાવેલા છે અને ઈ ઓન પેપર અમે રિટર્ન બી લખેલું છે કે જે અમે પોલીસને હેન્ડઓવર કર્યું છે